श्री वल्लभ चरणम शरणम सर्वदेहिनाम समस्त दोष दहनम मस्तके रासम मार्गीय सर्वव्या करुणारस पूरिता श्रेष्ठ फल पदार्था च तस्मै श्री गुरु आचार्य चरण तत्वादीत निबंध में प्रारंभ में आप संकल्प में आज्ञा करे सात्विका भगवत भक्ता ये मुक्त्याधिकारिण तेषाम् अर्थे निरूप्यन्ते कलिस्तस्य फलाय। कोईने गंभीर प्रश्न उभो थाय के भाई सात्विका भगवत भक्ता कीधुं तो सात्विकपणु नियामक थई गयुं, सात्विक होय तो एनुं उद्धार थाय, तो एने मोक्षनी प्राप्ति थाय। तो एनो जो आपणे विचार करीए तो आपणे समजवा मळे के शास्त्रनी दृष्टिए कोई पण मनुष्य होय एना बे रीतना एनुं वरण होय। एक तो मूल जे वरण होय के देवी छे के आसुरी छे, मूल वरण कहेवाय एने। अने बीजुं वरण एनुं जन्मनुं वरण होय के आ जन्ममां एनुं शुं थाय। अने जे पहेलुं वरण छे जेने आपणे मूल वरण कहीए छीए एमां पण बे प्रकार छे। एमां बे प्रकार ई छे के एक मूल इच्छाथी थयेलुं वरण, मूल वरणमां पण पाछुं मूल इच्छाथी थयेलुं वरण अने बीजुं परंपराथी थयेलुं वरण। એટલે હવે मूल इच्छाथी थयेलुं जे वरण होय ई क्युं के जे सृष्टिनी ना प्रारंभमां भगवाने नक्की कर्युं के आटला जीव दैवी ने आटला जीव आसुरी। जेम कोई बाळक होय ई काकरीथी रमतो होय अने आम नाखे के बार आटला बार गया ए आटला अलग ने आ अंदर गया ए आटला एवी रीतना विस्फुलिंग थाय ज्यारे भगवानमांथी। केम के आपणे त्यां एम कहेवामां आवे छे के बधी आत्माओ छे ई भगवानमांथी विस्फुलिंगनी जेम नीकળી। એટલે એમ કે ભગવાન છે એ મોટો એક મહાન અગ્નિ છે અને એ અગ્નિમાંથી જેમ તણખા નીકળે એવી રીતના તણખાના રૂપમાં બધી આત્માઓ એમાંથી નીકળી। તો એ જે વિસ્ફુલિંગ છે એમાં બે પ્રકાર છે, દૈવી ને આસુરી। હવે એ મૂળ ઈચ્છાથી થયેલું વરણ થયું। ક્યારેક એવું થાય અને એ મોટા ભાગે મર્યાદા પુષ્ટિની મધ્યમાં જ થાય। એટલે આ જે મૂળ ઈચ્છાનો જે પ્રકાર છે એમાં કંઈ બાદ ના આવે, એમાં કંઈ વાંધો ના આવે। તો ઘણી વખત કોઈ જીવનું મર્યાદા વરણ હોય એને પણ ભગવાન કૃપા કરીને પુષ્ટિમાં વરણ એનું કરી શકે છે। એ ભગવાન જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે। જેમ આપણે ત્યાં નરસિંહ મહેતા માટે સમજવામાં આવે છે, ગોપાલદાસજી નરસિંહ મહેતાનું પ્રાગટ્ય છે એમ કેટલાય બધા પ્રસંગો આપણે ત્યાં જાણવામાં આવે છે। આચાર્યચરણના કેટલાય સેવકો માટે એમ સમજવામાં આવે છે કે મર્યાદા ભાવ હતો। તો આચાર્યચરણ તો પરમ પુષ્ટિ સ્વરૂપ છે, તો પછી એના જે સેવકોમાં મર્યાદા ભાવ કેમ? પણ એમાં એવું હોય કે એ પરંપરાથી વરણ થયું। जीव मर्यादा नो हतो पण आचार्यचरण एनुं वरण कर्युं एटले एनुं पुष्टिमां वरण थयुं, एने परंपरा वरण कहेवाय। ए परंपरा वरण केवल पुष्टि मार्गमां ज छे, ए बीजा लोको एने नथी मानता, ए आपणे ज खाली एने मानीए छीए के परंपराथी वरण पण थई शके छे। अने
એમાં માનવામાં કોઈ સૈદ્ધાંતિક કે શાસ્ત્રની હાનિ એટલે નથી થતી કે દૈવી જીવ તો છે જ, જે મર્યાદા છે એ પણ દૈવી તો છે જ, એટલે દૈવીની અંદરો અંદર કંઈ પણ થઈ શકે એમ. જે દૈવી જીવ છે એમાં મર્યાદામાંથી પુષ્ટિમાં જઈ શકે, પણ આસુરીમાંથી દૈવી ના થઈ શકે એમ. એટલે એ ન્યાયથી આપણે એવું માનીએ છીએ કે પરંપરાથી પણ વરણ થાય, અને પરંપરાથી વરણનું શ્રી હરિરાયચરણ ઉદાહરણ આપે છે કે 16,000 જે ઋષિમુનિઓ હતા તપશ્ચર્યા કરતા હતા, અને રામચંદ્રજી ને જાનકીજી ત્યાંથી વનમાંથી પધાર્યા, અને એ બધાને ખબર પડી ગઈ કે અમે હૃદયમાં જેનું ધ્યાન કરીએ છીએ એ અહીંથી નીકળ્યા છે. એટલે બધાની આંખો ખુલી ગઈ. આંખો ખુલી ગઈને જોયું તો રામચંદ્રજી યુગલ સ્વરૂપે પધારતા હતા. એ જોઈને એને વિચાર આવ્યો કે એમને આપણે રોકીએ અને વિનંતી કરીએ. એટલે એમાંથી જે મુખ્ય હતા એમણે એને વિનંતી કરી કે ભાઈ, આપ જેવી રીતના જાનકીજી સાથે હસી હસીને આલાપ કરો છો કે એમને જે રીતના આપના સ્વરૂપનો આનંદનો અનુભવ કરાવો છો એવો અમને કંઈક અનુભવ થાય. એટલે રામચંદ્રજી એમ આજ્ઞા કરી કે અમે તો મર્યાદા પુરુષોત્તમ છે, અને આ લીલામાં, આ પ્રાગટ્યમાં આ જે અમારા સ્વરૂપનો આનંદ છે એ કેવલ જાનકીજી પૂરતો સીમિત છે. તમારે જો આનો અનુભવ કરવો હોય સ્વરૂપાનંદનો તો તમારે કૃષ્ણ અવતારમાં જન્મ લેવો પડે, કૃષ્ણ અવતારમાં આવવું પડે. મનોરથ પુષ્ટિ હતો, એનો ભાવ હતો એ પુષ્ટિ હતો, એના કારણે એનો કૃષ્ણ અવતારમાં પાછો જન્મ થયો. બધા મર્યાદા હતા, એટલે પરંપરા વરણ એને કહેવાય. એમ આચાર્યચરણ બતાવે છે, અને શ્રી હરિરાયજી પણ શિક્ષાપત્રમાં કહે છે કે જે રીતના રામચંદ્રજી આંગળી ચીંધી અને દિશા બતાવી કે જાઓ તમારું જન્મ વ્રજમાં થશે, અને ત્યાં કુમારિકાજી રૂપે એનું પ્રાગટ્ય થયું, અને ભગવાન એને પતિ રૂપે પ્રાપ્ત થયા. કેમ કે મનોરથ જ હતો એનો, જે જાનકીજીને જે ભાવથી ભગવાન મળ્યા એ ભાવ છે એમ, એટલે પતિભાવ છે. પતિભાવ એને આમ ઈચ્છા કરી એટલે અહીંયા પણ એને પતિભાવ પ્રાપ્ત થયો. એટલે વ્રજમાં એનો જન્મ થયો, નંદાલયમાં થયો, અને નંદાલયમાં એમણે બધા ભગવાનમાં પતિનો ભાવ કર્યો, સ્વકીય ભાવ કર્યો. એટલે કહેવાનો મતલબ એ છે કે એને પરંપરા વરણ કહેવાય, કે રામચંદ્રજી દ્વારા એનો પરંપરાથી એનું વરણ થયું અને એનો પુષ્ટિમાં પ્રવેશ થયો. એવી જ રીતના એટલે ત્યાં એમનું ગુરુત્વ માનવામાં આવ્યું કે રામચંદ્રજી છે એ ગુરુ છે, કે એમણે રસ્તો બતાવ્યો કે જેના દ્વારા એને ભગવાન પ્રાપ્ત થયા. એટલે ભગવાન છે એ ત્યાં પતિ છે અને રામચંદ્રજી છે એ ગુરુ છે. હા, એટલે એવી રીતના એ વાતને સમજવાની છે. હવે એ જે વરણ છે એ વરણમાંથી જે ખાલી દૈવીના અર્થમાં જ્યારે આપણે સમજીએ તો શાસ્ત્રમાં જે દૈવીનું વ્યાખ્યા કે દૈવીનું જે લક્ષણ કે બતાવવામાં આવ્યું છે એ મોટા ભાગે મર્યાદા જીવને ધ્યાનમાં રાખીને એનું વર્ણન કરવામાં આવ્યું છે. કેમ કે પુષ્ટિ જીવ છે એ અપવાદ, મર્યાદા જીવ છે એ નિયમ છે. જેટલા દૈવી જીવ છે એ મોટા ભાગના મર્યાદા જીવ જ છે. પુષ્ટિ જીવ તો એમાંથી કંઈક ભગવાનને સ્પેશિયલ કૃપા ઉતરે ને કોઈ એમાંથી નીકળે અલગ, એટલે એ અપવાદ છે, એ કોઈ નિયમ નથી. એ કારણથી શાસ્ત્રમાં જ્યાં કંઈ પણ દૈવી જીવનું વર્ણન છે એમાં જે લક્ષણો કે એમાં જે એનો વ્યાખ્યા કરવામાં આવી અને જે લક્ષણ બતાવવામાં આવ્યા એ બધા લક્ષણો મર્યાદા જીવમાં હોય છે. કે શાસ્ત્રમાં નિષ્ઠા, પછી પોતાના ધર્મમાં નિષ્ઠા, ભગવાનના વચનોમાં નિષ્ઠા, એ બધા જે લક્ષણો છે એ મર્યાદા જીવના લક્ષણો છે. એનું તમને એક ઉદાહરણ દઉં કે જે 84-200 વૈષ્ણવની વાર્તાઓમાં આપણે ઘણા પ્રસંગો એવા આવે છે કે કોઈ વૈષ્ણવે જુદા ઠાકોરની સેવા ના પધરાવી, અને આચાર્યચરણમાં કે શ્રી ગુસાઈજીમાં એણે એ ભાવ કરી લીધો, તો મને બધું મળી ગયું, મારે હવે કંઈ કરવાની જરૂર નથી. ઇવન આચાર્યચરણે કે શ્રી ગુસાઈજીએ પણ આજ્ઞા કરી કે ભાઈ એમ ના ચાલે, તારે ભગવત સેવા કરવી પડે.
એવી પરિસ્થિતિમાં પણ એને ના પાડી, એમાં પણ એને એમ કીધું કે મારે હવે કંઈ કરવું જ નથી, એમ અમને આ પ્રાપ્ત થઈ ગયા એટલે અમને બધું મળી ગયું. તો એ એવો પ્રકારનો પુષ્ટિ જીવ એ હતા કે જેના કારણે એને કોઈ સાધનમાં કે વચનમાં કે કોઈ વસ્તુમાં એની નિષ્ઠા ના થઈ, સીધી અહીં ફલમાં નિષ્ઠા થઈ એમ. એટલે એનું લક્ષણ શ્રી હરિરાયજી કહે છે કે કૃપામાં કે ફલમાં જે નિષ્ઠા છે એ પુષ્ટિ જીવનું લક્ષણ છે. હવે જે મૂળ વરણ છે એ મૂળ વરણમાં મુખ્યત્વે મર્યાદા જીવનું વર્ણન એટલે જ છે કે મૂળ વરણનો મતલબ જ એ છે કે એને મોક્ષ મળશે. મૂળ વરણનો હેતુ જ એ છે. જે દૈવી જીવ છે એ દૈવી એટલે જ છે કે એને મોક્ષ પ્રાપ્ત થવાનો છે. દૈવી જીવનું મોટામાં મોટું લક્ષણ કે દૈવી જીવ, બધા દૈવી જીવમાં સમાનતા શું મોટામાં મોટી, તો શાસ્ત્રની દ્રષ્ટિએ સમાનતા એ છે કે એને મોક્ષ પ્રાપ્ત થાય. બીજી કોઈ સમાનતા છે એ ગૌણ છે, બાકી બધી સમાનતા મોટામાં મોટી સમાનતા એ છે કે એને તાનપુરો વળી આપણે ચાલુ થયું. એટલે સમાનતા એ છે કે એને મોક્ષ પ્રાપ્ત થશે. હવે જે મોક્ષ પ્રાપ્ત એને થશે એ મોક્ષને પ્રાપ્ત કરવા માટે એનામાં એ ગુણધર્મો હોવા જોઈએ. એ ગુણધર્મો ક્યાં એનું વર્ણન આમાં છે કે સાત્વિકા ભગત ભક્તા એ મુક્તિ અધિકારી, એટલે એને મુક્તિના અધિકારી કીધા. સાત્વિક જે ભગત ભક્તો છે કે જે મુક્તિના અધિકારી છે એના માટે જ આ સંપ્રદાય છે. તેસામ અર્થે નિરુક્ત્યંતે કલિસ્તસ્ય ફલાય, કેમ કલિયુગ એને ફલિત થશે એવા મુક્તિના અધિકારી જે પુષ્ટિ જીવ, મતલબ મુક્તિના અધિકારી જે પુષ્ટિ સંપ્રદાયમાં અંગીકૃત જે જીવ છે એના માટે આ ધર્મ, આ સાધન પ્રણાલી છે એ કહેવામાં આવેલી છે. હવે સાત્વિકતા શું? એ સાત્વિકતાનો મતલબ જે સામાન્ય અર્થમાં ભગવદ્ ગીતામાં બતાવેલી જે સાત્વિકતા છે એ તો છે જ, જે સત્વગુણના લક્ષણ બતાવ્યા છે, ઇન્દ્રિયોમાં પ્રકાશ કે બુદ્ધિની સતેજતા કે સાહસ કે નિદ્રા એના વશમાં હોવી કે અલ્પાહાર હોવો કે એવા જે કંઈ પણ લક્ષણો શાસ્ત્રોમાં બતાવેલા છે એ બધા છે, પણ એ મુખ્ય નથી, એની ગૌણતા છે. મુખ્ય લક્ષણ અહીંયા શું છે કે ભગવાનના નું ચિંતન, ભગવાનનું જે અનુભવ ધ્યાન જે છે એને સિદ્ધ થાય, એમાં એની નિષ્ઠા થાય, ભગવાનનો અનુભવ એને થાય હૃદયમાં પોતાના, એ એનું મુખ્ય ફલ છે. હવે એ જે સત્વગુણ છે એ શ્રીમદ ભાગવત એમ કહે છે કે એવો સત્વગુણ કેવલ ને કેવલ ભગવાન દે તો આવે, કોઈ સાધનથી કે કોઈ પ્રયોગથી કે કોઈ ઉપાયથી કે એ સત્વગુણ માણસને પ્રાપ્ત થતો નથી. પ્રયત્નથી પ્રાપ્ત જે સત્વગુણ થાય છે એ પણ ઉપયોગી છે, એ પણ સારો છે, કેમ કે એનું કારણ છે કે એ સત્વગુણ છે એ આપણી અંદર રજોગુણ ને તમોગુણ જે છે એને ઓછો કરે છે. આ જે ત્રણેય ગુણ છે એ ત્રણેય ગુણની વ્યવસ્થા એવી જાતની છે કે જેમ માણસને તમે એક ગ્લાસ માની લો, એક ગ્લાસ છે જેમ પાત્ર, જેમ કહે ને આપણે જીવ એક પાત્ર છે, એવી રીતના માણસને એક તમે પાત્ર માની લો અને પછી તમે એનો જે સાયકોલોજીકલ કે એનો જે મેકઅપ છે તો ભાઈ એની અંદર આટલો સત્વગુણ છે, એની અંદર આટલો રજોગુણ છે, એની અંદર આટલો તમોગુણ છે, ગમે એ કહી શકો, કોઈ 20% સત્વગુણ છે, 40% રજોગુણ છે, એવી રીતના કાંઈ પણ તમે 40% પાછો તમોગુણ છે, એવી રીતના કાંઈ પણ તમે એનો મેકઅપ તમે માની શકો. દરેક જીવનો અલગ અલગ હોય બધાનું. હવે એ જે આપણી અંદર પરિસ્થિતિ છે ત્રણેય ગુણની, ત્રિગુણાત્મક જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ એવી છે કે તમે એક ગુણને ઓછો કરો એનો મતલબ એમ નથી કે એ ઘટી ગયો, એનો મતલબ એ છે કે બીજો ગુણ વધ્યો. આ ખાસ સમજવાની વસ્તુ છે. આપણે એમ વિચાર કરીએ કે મારી અંદર રજોગુણ બહુ છે એટલે હું રજોગુણને ઘટાડી દઉં, એટલે આપણે રજોગુણને ઘટાડવાનો પ્રયત્ન કરીએ તો રજોગુણ ઘટશે એટલે ઓટોમેટિક
સત્વગુણ ને તમોગુણ વધશે જ, કેમ કે 100% તો બનેલા જ રહેશે. તમે રજોગુણ 40% હતો, એમાંથી તમે 20% કર્યો તો બાકીના જે 20% વધ્યા એ ક્યાંક ઉમેરાશે, કાં તો સત્વગુણમાં જશે ને કાં તમોગુણમાં જશે. એ સાવ વયા નહીં જાય, સાવ વયું નહીં જાય. એટલે એના કારણથી ગુણોને વશમાં કરવાની કે ગુણોને કંટ્રોલમાં કરવાની જે પ્રક્રિયાઓ શાસ્ત્રમાં જ્યાં કાંઈ પણ બતાવેલી છે એ બધી પ્રક્રિયાઓમાં એમ જ કહેવામાં આવ્યું કે 2 ગુણને તમે ઘટાડો તો ત્રીજો વધી જાય, અથવા 2 ગુણને તમે વધારો તો ત્રીજો ઘટી જાય. એ રીતના જ એને હેન્ડલિંગ કરવાનો પ્રકાર કહેવામાં આવ્યો. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે 100%નું ગણિત છે એ હંમેશા જળવાયેલું રહે છે. એટલે માણસની અંદર એક ગુણ ઘટશે તો બીજા ગુણ વધશે. એટલે જ્યારે આપણી અંદર રજોગુણ ને તમોગુણ વધેલા હોય અને એ બંને ગુણને આપણે ઘટાડવાની ટ્રાય કરીએ તો એનાથી આપણો સત્વગુણ 100% વધે. આ જે નિયમ છે એ 1 ને 1 2 જેવો નિયમ છે. આ નિયમ માટે કોઈ ભગવત કૃપાની જરૂર નથી. સમજવાની વસ્તુ એ છે કે આ એક સામાન્ય ગણિત છે. આ સામાન્ય ગણિત માટે કોઈ ભગવત કૃપા કે એની જરૂર નથી, આ થવાનું જ છે. તમે પોતાનો પ્રયત્ન કરીને પોતાની બુદ્ધિથી પોતાના પ્રયાસથી રજોગુણ અને તમોગુણને ઘટાડવાનો પ્રયાસ કરો એટલે ઓટોમેટિક તમારી અંદર સત્વગુણ વધે. પણ એ વધેલો સત્વગુણ પણ તમને ભગવત ભજનમાં કામ ના લાગે. એનું કારણ છે કે ભગવત ભજનમાં એ સત્વગુણ તો જ કામ લાગે કે જો ભગવાનની ઈચ્છા હોય, નહીં તો તમે તમારો વધેલો સત્વગુણ પણ ભગવાનમાં ઉપયોગમાં ના આવે. એટલે એ ભગવાનમાં ઉપયોગમાં આવે એવો જે સત્વગુણ છે એ ભગવાન જ પોતે આપે. આપણે સાધન માટે ઓલા સત્વગુણ ઉત્પન્ન કરી શકીએ, પણ સાધન કર્યા પછી જે ભગવત કૃપા થાય અને એ ભગવત કૃપાથી આપણામાં એવો સત્વગુણ વધે કે જે ભગવત ભજનમાં કામ લાગે, એ કેવલ કૃપાથી થાય. અને એ સત્વગુણ વધી ગયા પછી પાછો જળવાયેલો રહેવો. કેમ કે હાલો ભગવત કૃપા થઈ ગઈ અને એ સત્વગુણ ભગવત ભજનને અનુકૂળ સત્વગુણ આપણા હૃદયમાં ઉત્પન્ન પણ થઈ ગયો, એ પાછો ટકી રહેવો એ પાછું જરૂરી છે કે આપણે આખી જિંદગી ભજન કરીએ. કેમ કે શાસ્ત્રમાં જે કાંઈ પણ મોક્ષ માટે કે જે કાંઈ પણ ફલ માટે કહેવામાં આવ્યું છે એમાં એમ જ કહેવામાં આવ્યું કે આખી જિંદગી કરે તો. બધામાં એ શરત જ છે કે કોઈ કેમ કે કોઈક એમાં એવું છે કે કોઈક એમ વિચાર કરે કે આટલા વર્ષ કર્યું એનું કંઈક તો મળશે ને, એમ નહીં. જે મોક્ષ છે, મુખ્ય ફલ છે, એ તો તમે આખી જિંદગી કરો તો જ. બીજા અવાંતર ફલ તમને મળી શકે, અન્ય જે ફલ છે એ તમને પ્રાપ્ત થઈ શકે કે ક્વચિત તમે થોડોક ટાઈમ કાંઈ પણ ભજન કર્યું એનાથી તમને થોડુંક કંઈક ફલ મળી જાય. પણ જે મુખ્ય ફલ છે કે જેને મોક્ષ કહેવામાં આવ્યું, આપણે એને સાયુજ્ય કહીએ, બીજા ઓલામાં એને કંઈક નારાયણમાં પ્રવેશ કે વિરાટ સ્વરૂપમાં પ્રવેશ એ રીતના સમજવામાં આવે કે અક્ષરમાં પ્રવેશ સમજવામાં આવે, એ બધું મોક્ષ જ છે એક પ્રકારના. એટલે એ જે મોક્ષ છે એની જે પ્રાપ્તિ છે એ કેવલ ને કેવલ જો તમારું સાધન છે એ આખી જિંદગી ચાલુ રહે તો જ એ ફલ પ્રાપ્ત થાય, નહીં તો એ ફલ પ્રાપ્ત થતું નથી. એટલે આખી જિંદગી ચાલુ ક્યારે રહે કે ભગવાન રખાવે તો, નકર આખી જિંદગી ચાલુ ના રહે. કંઈક ને કંઈ આવરણ આવે, કંઈ ને કંઈ બીમારી આવે, કંઈ ને કંઈ સમસ્યા આવે. શરીર હરખું હાલે તો મન હરખું ના હાલે, મન હરખું હાલે તો શરીર હરખું ના હાલે. એટલે અનેક સમસ્યાઓ છે. એ બધી સમસ્યાઓમાંથી છોડાવીને ભગવાન જો એ ચાલુ રાખે તો એ ચાલુ આપણું રહે, અને તો એનું જે આખા જન્મનું જે ફલ છે એ તો તમને પ્રાપ્ત થાય. ભલે તમે ફલ માટે કરતા હોય કે ના કરતા હોય એ એક અલગ મેટર છે, પણ આખું જન્મ કરવું જરૂરી છે, કહેવાનો મતલબ એ છે. અને એના માટે ઉત્પન્ન થયેલો જે સત્વગુણ છે એ ભગવત કૃપાથી પ્રાપ્ત થાય છે. એવો ભગવત કૃપાથી પ્રાપ્ત થયેલો સત્વગુણ કે જે ભગવત ભજનમાં ઉપયોગી છે, કે જેના માટે શાસ્ત્રમાં કીધું યથા યથાત્મા પરિમૃજ્યતે અસો મત્પુણ્ય ગાથા શ્રવણાભિધાને. એટલે મારા કથા કીર્તનના શ્રવણમાં જેનું મન લાગેલું છે અને એનાથી એની આત્મા શુદ્ધ થઈ છે, એવી કથામાં એની અભિરુચિ થઈ હોય
અને એનાથી એની આત્મા પરિશુદ્ધ થઈ હોય એવી ટાઈપનો જે જીવ હોય કે જેના અંદર એવો સત્વગુણ હોય કે ભજનમાં ઉપયોગી થાય, એનો અહીં અધિકાર બતાવવામાં આવ્યો કે આ એ મુક્તિ અધિકારી એ મુક્તિનો અધિકારી છે. અને તેષામ અર્થ નિરૂપ્યંતે કલિસ્તસ્ય ફલાય, એ કલિયુગ છે એ એવાને ફલદાયી છે, બીજાને ફલદાયી નથી. કેમ કે બીજાને રજોતમો ગુણના કારણે કંઈક ને કંઈક પ્રતિબંધ આવે રાખશે. પછી એમાં આગળ કહેવામાં આવ્યું કે અધુના તું કલો લોકા વિરુદ્ધાચાર તત્પરા. એટલું બધું વર્ણન આપણે કર્યું કે અત્યારના જીવ કેવા છે એમ. આજે અત્યારના કલિયુગના જીવ છે એ વિરુદ્ધાચારમાં તત્પર છે, આસુરાવેશી છે, સ્વતઃદૃષ્ટિ છે. સ્વતઃદૃષ્ટિ એટલે પોતાની મેળે દૃષ્ટિ છે. કેમ કે નકર કોકને એમ વિચાર આવે કે હાલો હું આજથી કોઈનો સંગ જ નહીં કરું. કોક એવો વિચાર કરે કે આજથી બધાનો સંગ છોડી દેવો કેમ કે મને બધાનો દુસંગ લાગે છે. એટલે એનો મતલબ હું એને મનમાં એવો અહંકાર છે કે મને મારો સંગ લાગે ને તો હરખું થાય. તો મહાપ્રભુજી કહે છે કે એનાથી કઈ નથી થવાનું, કેમ કે સતત દુષ્ટા એટલે તું બધાનો સંગ મૂકી દઈશ તો તને પોતાનો સંગ લાગશે. એ દુષ્ટ છે, એ સંગમાં પણ કઈ સારું નથી એમ. એટલે એવી પરિસ્થિતિના કારણે ભ્રાત્ય પ્રાય અને ઘણું બધું કેવું પાખંડી છે, વેદ વિરુદ્ધ છે જીવ છે, એ આધુનિક જે કલિયુગના જીવ છે. એટલે એ બધા લક્ષણો જે બતાવવામાં આવ્યા પછી એમાં એમ કહેવામાં આવ્યું કે તો પછી આનો ઉદ્ધાર કેમ થાય. એમાં એ આપત્તિ ઉત્પન્ન કરવામાં આવી આશંકા કે આવો જે જીવ છે કે જેમાં કાંઈ લક્ષણ નથી એ કઈ, એનો કઈ ઉદ્ધારનો પ્રકાર શું? તો એનો ઉદ્ધારનો પ્રકાર છે એ ગમે એ રીતના એનું ભગવાનના લીલામાં કે ભગવાનના સ્વરૂપમાં એનું ચિત્ત લાગે, એને નિરોધ સિદ્ધ થાય તો ભગવાનમાં જેમ ગંગાત્મ સર્વદોષાણામ ગુણદોષાદિવર્ણ એવું ગંગાજીમાં જેમ ગટરો ભળી જાય તો એનો ઉદ્ધાર થાય, તો એનું હરખું થાય. એવી રીતના ભગવાનમાં ગમે એ રીતના એનો યોગ થાય, ભગવાનમાં ગમે એ રીતના જોઈન્ટ થાય તો જ એનો ઉદ્ધાર થાય, બીજી કોઈ રીતના એનો ઉદ્ધાર થાય નહીં. તો ભગવાનમાં એ જોઈન્ટ થવાના જેટલા બધા પ્રકારો છે એમાં કેટલાય પ્રકારો એમાં બતાવવામાં આવ્યા. છેલ્લે એમાં એમ કહેવામાં આવ્યું કે કાંઈ ના થાય ને તો શરણાગતિ છે, અને એ ના થાય તો ભાગવત છે. એ બધું એટલા સહેલા બધા પ્રકાર બતાવવામાં આવ્યા. સૌથી ઉત્તમ ભગવત સેવા છે, ભગવત સેવાથી ઉત્તમ કાંઈ નથી. એક પરિચર્યા ભાગવતમાં અને બધામાં એ જ બતાવવામાં આવ્યું કે ભગવત પરિચર્યા છે એનાથી ઉત્તમ. ઉદ્ધવજીને પણ એ જ બતાવવામાં આવ્યું, બધે એ જ બતાવવામાં આવ્યું, પરિચર્યાથી ઉત્તમ કાંઈ નથી. પણ હવે પરિચર્યા સિદ્ધ ના થાય તો પરિચર્યા ના થાય તો શું? તો શરણાગતિ છે. શરણાગતિ એ ના થાય તો હું? તો ભાગવત છે, કથા છે. કથા એ ના થાય તો ભાગવત છે, ખાલી હા શ્રવણ છે એમ. પછી મનુષ્યને એમ થાય કે ભાઈ ભાગવતને બોલવાની પણ આપણી યોગ્યતા નથી. ઘણા એવો વિચાર આવે કે ભાગવત છે એ તો પરમ અલૌકિક છે, ભાગવત બોલવાની પણ આપણી યોગ્યતા નથી, આપણામાં એ શુદ્ધિ નથી, આપણામાં એ યોગ્યતા નથી આપણા શરીરમાં, તો પછી આપણે ભાગવત બોલવું એ કેમ? તો છેલ્લે કે સાંભળ એમ, બોલ નહીં તો કાંઈ છે. ત્યાં સુધી એનો ટૂંકમાં ઉપાય બતાવવામાં આવ્યો. એટલે કહેવાનો મતલબ એ છે કે આ બધા ઉપાયો જે છે એ ઉદ્ધારણ માટે છે. ઉદ્ધારણનો મતલબ શું? કે જ્યાં છે ત્યાંથી થોડોક ઉપર આવે એમ ઉદ્ધારણ થાય એનું. જે પરિસ્થિતિમાં છે, જે પ્રવાહમાં કે મર્યાદામાં છે, કે જે પછી રજોગુણ તમોગુણમાં છે એમાંથી થોડુંક એનામાં સત્વગુણ વધે, અલૌકિક થોડુંક એનામાં પુષ્ટિજીવ હોય તો પુષ્ટિપણું વધે. એમ કરતા કરતા ધીરે ધીરે કરીને એનું મન છે એ ભગવાનમાં લાગે, ભગવાનનું સ્વરૂપ એને સમજાય, મન ભગવાનમાં લાગે, નિરુદ્ધ થાય તો ઓટોમેટિક એના જેટલા દોષ છે, એમાં રહેલી જેટલી સમસ્યાઓ છે એ બધી સમસ્યા ભગવાનની થઈ જાય, એની ના રહે. એટલે એ ભગવાન એનો ઉપર કૃપા કરે. કેમ કે જો તમે વિચાર કરો, નામથી ખબર પડે આપણને. 9મો સ્કંદ છે એનું નામ ઈશાનું કથા છે. ઈશાનું કથા નામ આપ્યું એનું. ઈશાનું કથા એટલે શું? કે જેમાં જીવ છે એ ઈશનું અનુકરણ કરે છે. રામચંદ્રજી છે, બધા લોકો એનું અનુકરણ કરે છે. ઈશ્વર છે, બધા એનું અનુકરણ કરે છે. 10મા સ્કંદને ઈશાનું કથા ના કીધી કેમ કે ભગવાનનું અનુકરણ કોઈ કરી ના આવે.
ભગવાનનું અનુકરણ થાય નહીં. એટલે અહીંયા નિરોધ લીલા કહેવામાં આવી. એમાં ખાલી મન લગાડવાનું હોય, એનું અનુકરણ કરવાનું ના હોય. એમાં ખાલી મન લગાડો એટલે ઓટોમેટિક બધું કાર્ય સિદ્ધ થાય. એમ મન લગાડવા માત્રથી જ જ્યારે કીધું ગોપીજનો માટે તેના દીતા શ્રુતિગણા, એને કાંઈ શ્રુતિગણો એને કાંઈ વેદ વાંચ્યા નતા, એને કોઈ વેદના સાધન કર્યા નતા, એને કાંઈ નતું કર્યું, એની પાસે કોઈ યોગ્યતા નથી, એની પાસે કોઈ અલૌકિકતા નથી, કાંઈ નતું. એની પાસે શું હતું? ખાલી ભગવાનમાં એનું મન લાગી ગયું. એની યોગ્યતા ખાલી એટલી જ હતી કે એનું મન ભગવાનમાં લાગી ગયું. બીજી કઈ યોગ્યતા શાસ્ત્રમાં બતાવેલી એ કઈ યોગ્યતા એનામાં હતી નહીં. એટલે ભાગવતકાર એમ કહે છે કે જે ભગવાનમાં મન લગાડવામાં ઋષિ મુનિઓને યોગીઓને હજારો હજારો જન્મ વયા જાય, એ ભગવાનમાં મફતમાં મન લાગી ગયા ગોપીજનો. એટલે એનાથી એને પુષ્ટિ, એનો અંગીકાર ખબર પડે કે ભગવાને એનો જન્મ એવી રીતના કરાવ્યો કે એને કાંઈ સાધન કરવું ના પડ્યું અને એમને એનું મન લાગી ગયું. એટલે મન લાગે એનો જ બધો ઉપાય છે, અને મન ના લાગે તો બધો ઉપાય નકામો છે. એટલે આ બધા જે પરંપરા બતાવી કે આમ ના થાય તો આમ, આમ ના થાય તો આમ, આમ ના થાય તો, એમાંથી ગમે એ પકડી અને પ્રયાસ કરવો એ આપણું કર્તવ્ય છે. અને એ પ્રયાસમાં બલ આપણને, સામર્થ્ય આપણને આચાર્ય આપે. કૃપા સાથે વિરામ.